નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિષય ગુજરાતી સત્ર પહેલામાં જે પહેલો પાઠ એટલે કે પ્રાર્થના ગીત પેલું આવે છે પ્રાણી માત્રને, એ પ્રાર્થના ગીતના જે તમામ જે સ્વાધ્યાયના જે પ્રવૃત્તિના પ્રશ્નો આપેલા છે એના આપણે જવાબ આ વિડીયોના માધ્યમથી જોવાના છે. વિદ્યાર્થી મિત્રો, તમે હજુ પણ મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. વધારે સમય ન બગાડતા આપણે સૌપ્રથમ પ્રાણી માત્રને જે પ્રાર્થના ગીત છે એમાં જે પ્રવૃત્તિ આપેલી છે પહેલી વાતચીત, એના આપણે પ્રશ્નોના જવાબ જોઈએ છીએ. પ્રશ્ન પહેલો, તમે કઈ કઈ પ્રાર્થનાઓ ગાવો છો? અમે મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું, જીવનાંજલિ થાજો, મંગલ મંદિર ખોલો, ઇતની શક્તિ હમે દેના દાતા વગેરે અલગ અલગ પ્રાર્થનાઓ ગાઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નના જવાબમાં તમારે પણ તમારી રીતના લખવાનો છે. તમારે જે પ્રાર્થના સભામાં જે પણ તમે પ્રાર્થના બોલતા હોય એ પ્રાર્થનાઓના નામ લખવાના છે. આ તો તમારી સમજ માટે અમારે જે પ્રાર્થના સભામાં બોલીએ છીએ એ મેં આમાં ઉલ્લેખ કરેલો છે. બાકી તમારી રીતના પણ આ પ્રશ્નનો જવાબ તમે લખી શકો છો. ત્યારબાદ પ્રશ્ન નંબર 2, તમે ક્યારે ક્યારે પ્રાર્થના કરો છો? હું સવારે ઉઠીને ભગવાનને પ્રાર્થના કરું છું, શાળા જઈએ ત્યારે સામૂહિક પ્રાર્થના કરીએ છીએ, તેમજ રાત્રે સૂતી વખતે ભગવાનને પ્રાર્થના કરું છું. આ પણ વિદ્યાર્થી મિત્રો તમારી રીતના લખવાનો છે. તમે જે રીતના પ્રાર્થના જ્યારે જ્યારે કરતા હોય ત્યારે એનો ઉલ્લેખ કરવાનો છે. મેં તમારી સુવિધા માટે સગવડ માટે અહીંયા આ પ્રશ્ન આ રીતના લખ્યો છે. અમારે જે પ્રાર્થના સભામાં જે પ્રાર્થના ક્યારે ક્યારે કરતા હોય, બરાબર, વિદ્યાર્થી મિત્રોને પૂછીને એ પ્રમાણે મેં જવાબ લખ્યો છે આમાં. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, પ્રાર્થના શા માટે કરવામાં આવતી હશે? એનો જવાબ છે દરેક ધર્મમાં પ્રાર્થનાને મહત્વનું સ્થાન આપવામાં આવેલું છે. પ્રાર્થના એ ભગવાન સાથેનો સંવાદ છે. પ્રાર્થના એ આત્માનો અવાજ છે. પ્રાર્થના એટલે આપણી સમસ્યાઓ અને ચિંતાઓને સમર્પિત કરવી. પ્રાર્થના એ ઈશ્વર સાથેનું જોડાણ છે. તેથી મનની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન ચોથો, તમારી શાળામાં પ્રાર્થનામાં તમારે કંઈક રજૂ કરવાનું હોય ત્યારે શી તૈયારી કરો છો? વિદ્યાર્થી મિત્રો, આપને ખ્યાલ જ છે કે પ્રાર્થના સભા હોય એમાં રોજ કોઈનો અલગ અલગ વારા હોય છે. ધૂનનો વારો હોય, ભજનનો વારો હોય, સમાચારનો વારો હોય, સુવિચારનો વારો હોય. તો આમાં આપણે કઈ રીતના તૈયારી કરીએ છીએ એ આનો જવાબ આપણી રીતના પણ મૌખિક લખી શકાય. તો મેં આમાં લખ્યું છે, મારે પ્રાર્થનામાં કંઈક રજૂ કરવાનું હોય ત્યારે સૌ પ્રથમ ઘરે તેનો મહાવરો કરું છું. એટલે કે 1-2 વખત એનું આપણે રટણ કરીએ છીએ, કોઈ ક્યાંય ભૂલ તો નથી પડતી ને. ગીત, ઘડિયા કે કાવ્ય ગાવાનું હોય તો ઘરે પાકું કરી લઉં છું. સમાચાર વાંચન કરવાનું હોય તો સવારના છાપામાંથી સમાચાર લખી લઉં છું અને બરાબર તૈયાર કરીને પપ્પા આગળ રજૂ કરું છું. આ રીતે તૈયારી કરું છું. કોઈ વિદ્યાર્થી હોય એના મમ્મી પાસે એ રજૂ કરતા હોય, કોઈ મોટા ભાઈ બહેન પાસે રજૂ કરતા હોય, એ પણ આપણે આમાં લખી શકાય છે. ત્યારબાદ પ્રવૃત્તિ 2, યોગ્ય વિકલ્પ પસંદ કરી વાક્ય પૂર્ણ કરો. માન્યા પોતા સમ સહુને એટલે એનો જવાબ આવે છે બ, સૌને પોતાના જેવા ગણવા. એનો જે વાક્યનો અર્થ આવો થાય છે. ત્યારબાદ બીજું છે, સદા અમારા અંતરમાં એટલે કે બ, હંમેશા અમારા હૃદયમાં રહો. આવો મતલબ થાય છે એનો. ત્રીજું છે, ક્ષમા સિંધુને વંદન હો એટલે તો કે ક, ક્ષમાના સાગરને નમન હો. ત્યારબાદ પ્રવૃત્તિ 3, નીચે આપેલા વાક્યોનો ભાવ દર્શાવતી કાવ્ય પંક્તિ કાવ્યમાંથી શોધીને લખો. કાવ્ય પંક્તિનો જે અર્થ છે તો એનો ભાવ કઈ પંક્તિમાં છુપાયેલો છે એ વિદ્યાર્થી મિત્રો આપણે કવિતા જે છે પ્રાર્થના ગીત એમાંથી લખવાના છે. બધા કાર્યો કર્યા છતાં કોઈ કાર્યમાં લેપાયા નહીં. તો એ કાવ્ય પંક્તિ જે આપણે પ્રાર્થના ગીતમાં આપેલ છે કે સઘળા કાર્યો છતાં એ રહ્યા હંમેશા નિર્લેપી. બીજું છે, એક પત્ની વ્રતના પાલનની પ્રતિજ્ઞા લીધી અને એ જીવનભર પૂર્ણ રીતે પાડી. તો એનો જે કાવ્ય પંક્તિનો જે છે એ એક પત્ની વ્રત પૂરણ પાડ્યું ટેક વણી છે જીવતરમાં. ત્યારબાદ ત્રીજું છે, સંન્યાસીના ધર્મને ઉજાડનાર તપસ્વી બુદ્ધને નમસ્કાર હજો. સંન્યાસીનો ધર્મ ઉજાડ્યો વંદન કરીએ બુદ્ધ તને. ચોથું છે, બધા જ ધર્મોના મહામાનવોની યાદ જગતની શાંતિમાં ઉપયોગી બને. સર્વ ધર્મ સંસ્થાપક સ્મરણો વિશ્વ શાંતિમાં ખપ લાગો. ત્યારબાદ પ્રવૃત્તિ 4, કોષમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની છે આપણે. યોગી, પરમ, સઘળા, પૂર્ણ, મધ્યમ. તેમાં જોયું કે એને બંધ બેસતી જે ખાલી જગ્યા હોય, બરાબર, એનો આપણે એમાં જવાબ લખી દેવાનો છે. તો પેલું છે, મહાવીર સ્વામીએ ખાલી જગ્યા અહિંસાનું આચરણ કર્યું તો કે પૂર્ણ.
ગૌતમ બુદ્ધે મધ્યમ માર્ગનો બોધ આપ્યો. ખાલી જગ્યા શ્રી કૃષ્ણ સંસારમાં રહીને પણ અલિપ્ત રહી એટલે યોગી. ચોથામાં હઝરત મોહમ્મદ પયગંબર રહમ નેકીના પરમ પ્રચારક હતા. સઘળા કામો કર્યા છતાંય રહ્યા હંમેશા નિર્લેપી. તો આ રીતના આપણે ખાલી જગ્યા પૂરી દેવાની છે. ત્યારબાદ છે પ્રવૃત્તિ 5. શબ્દ અને તેના અર્થ વાંચો. અર્થના આધારે વિકલ્પોમાં આપેલા વાક્યોમાંથી જે વાક્ય કાવ્યના આધારે સાચું હોય તેની આગળ ખરાની નિશાની કરો એટલે કે ટીક માર્ક કરો. ઉદાહરણ તરીકે પેલું છે અંતર. અંતરનો મતલબ થાય છે અંતઃકરણ, મન. તો નરસિંહના અંતરમાં હંમેશા શ્રી કૃષ્ણ રહેતા. ત્યારબાદ બીજું છે સમ. સમ એટલે સરખું ને સમાન. તો એનો છે કોઈ પણ બે વ્યક્તિ બધી બાબતમાં સમ હોતી નથી. સમ એટલે સરખા ન હોય, કંઈક ને કંઈક તો ભેદ હોય જ છે. એટલે એમાં આપણે પેલું છે એ રાઈટ કરી દેવાનું છે. ત્યારબાદ છઠ્ઠું પ્રવૃત્તિ 6. કાવ્યમાં વપરાયેલા શબ્દોના નીચેના શબ્દો વાંચો. જે કાવ્યમાં વપરાયેલા છે એ શબ્દો છે એને આપણે વાંચવાના છે ફક્ત. પ્રાણી માત્ર, જનસેવા, એક પત્ની વ્રત, ન્યાય, નીતિમય, કૃષ્ણ પ્રભુ પુત્ર, ક્ષમા સિંધુ, વિશ્વ શાંતિ. તો આવો આપણે ફકરો વાંચતો જવાનો છે આ શબ્દો, બરાબર. ને ઉપયોગમાં ન હોય એવા છેલ્લે જોવું કે એવા 3 શબ્દો આપણે લખવાનું કીધું. આ કાવ્યમાં ઉપયોગ ન થયો હોય એવા પણ 3 શબ્દો આપણે લખવાના છે. તો સ્વામી ભક્ત, પ્રભુ ભક્ત, જન્મદિવસ, જનકલ્યાણ, ભસ્મલેપ આવા શબ્દો પણ લખી શકાય. ત્યારબાદ પ્રવૃત્તિ 7. કોષમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ફકરો પૂર્ણ કરો. સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો જો કે આપણે એમાં જે કાઉન્સમાં જે શબ્દો આપેલા છે તમને દેખાય છે કે ઘણી, બસો, મોટા, કૃષ્ણનું, નાનકડી, રળિયામણું, મધુર, સર્વધર્મ, આખા, ખૂબ, લીલાછમ, નાના, રંગબેરંગી, પિત્તળનું. આ બધા શબ્દો છે એની યોગ્ય જગ્યાએ આપણે ખાલી જગ્યામાં આ રીતના પૂરી દેવાના છે. તો નાનકડી ટેકરીની પાછળ રળિયામણું ગામ હતું. ગામમાં આશરે 200 ઘરો હતા. કોઈના ઘર નાના તો વળી કોઈના ઘર મોટા. ગામને પાદર કૃષ્ણનું મંદિર, તેના પર સર્વધર્મ ધજા ફરકે. એના આંગણામાં લીલાછમ ઝાડવા, તેની ઉપર રંગબેરંગી પક્ષીઓ કલોલ કરે. મંદિરમાં પિત્તળનો ઘંટ બાંધેલો, તેનો મધુર રણકાર સવાર સાંજ આખા ગામમાં ગુંજી રહે. આરતી સમયે તો અહીં ઘણી ભીડ રહે. ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 8. કોષમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. તો વિદ્યાર્થી મિત્રો જો એમાં 2-3 શબ્દો આપેલા છે, 3 શબ્દો. તો એમાંથી જે બંધ બેસતો એક શબ્દ હોય એને આપણે ખાલી જગ્યામાં પૂરી દેવાનો છે. તો પેલું છે મહાવીર સ્વામીએ અહિંસાનું આચરણ ખાલી જગ્યા બધા પ્રાણીઓને રક્ષણ આપ્યું. કે અને પરંતુ. તો કે કર્યું અને બધા પ્રાણીઓને રક્ષણ આપ્યું. તો એમાં બંધ બેસતો શબ્દ કયો છે? અને. બીજામાં પરંતુ પૂરી દેવાનું છે. ત્રીજામાં તેથી. ચોથામાં કે. ત્યારબાદ પ્રવૃત્તિ 9. નીચેના વાક્યોમાં યોગ્ય સંયોજક મૂકી વાક્યોને ફરીથી લખો. તો પેલું છે મેં એને કહ્યું નહોતું છતાં પણ તેણે મારું કામ કરી નાખ્યું. બીજું છે ગુરુવારે જો શાળામાં રજા હોય તો આપણે પુસ્તક મેળામાં જઈશું. ત્રીજું છત્રી હતી તે સારું થયું, નહીં તો તું પલળી ગયો હોત. ચોથું જો સાહેબ કહેશે તો આપણે બાલસભા ગોઠવીશું. પાંચમું છે કાલે હું મારા દાદા સાથે દવાખાને જવાનો છું, તેથી હું રમવા નહીં આવું. ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 10. ફકરામાં યોગ્ય વિરામ ચિહ્નો મૂકી તેનું સુલેખન કરો. શું કરવાનું છે? સૌપ્રથમ તો જે ફકરો છે એમાં વિરામ ચિહ્નો મૂકેલા નથી. વિરામ ચિહ્નોનો તો આપણે વિદ્યાર્થી મિત્રો ખ્યાલ જ છે કે વિરામ એટલે કે થાક ખાવો, પોરો ખાવો, ક્યાંક અટકવું પડે આપણે, એને વિરામ ચિહ્નો કહેવાય છે. એને વિરામ ચિહ્નો એક તો મૂકવાના છે ને બીજું સુલેખન. શું એટલે સારું ને લેખન એટલે લખવું. સારા અક્ષરે પેરેગ્રાફ પણ લખવાનું છે. પણ કઈ રીતના? તો કે વિરામ ચિહ્નો મૂકવાના છે. ઉદાહરણ તરીકે તેમણે મને પૂછેલું. જો હું ત્યાં થોડો કટકો એટલે અલ્પ વિરામ નીચે છે. પછી ઇન્વર્ટેડ કહો તને શાનો શોખ છે? જો એમાં નથી તો ત્યાં શાનો શોખ છે એમાં પ્રશ્ન ચિહ્ન આવે. તો આ રીતના આપણે બરાબર આ જે વિરામ ચિહ્નો મૂકી ને સરસ મજાના આપણે નોટબુકમાં ફરી પાછો પેરેગ્રાફ પણ લખી નાખવાનો છે સારા અક્ષરે. ત્યારબાદ પ્રવૃત્તિ 11. ચર્ચા કરો, લખો, રજૂ કરો, ગમે તે બે. આપણે શું કરવાનું છે કે તમને જે આ અમુક જે મુદ્દાઓ આપ્યા છે એના વિશે ચર્ચા કરવાની છે, વર્ગમાં લખવાના છે ને આપણે રજૂ પણ કરવાનું છે. આપણો મત કેવો હોય છે?
અહિંસાનો ભાવ રાખવો જ જોઈએ. તો એના વિશે આપણે ચર્ચા કરવી જોઈએ કે સર્વે જીવો પ્રત્યે અહિંસાનો ભાવ રાખવો એ માનવ ધર્મ છે. દરેક જીવને જીવવાનો અધિકાર છે. તેથી આપણે મન, વચન અને કર્મથી કોઈને પણ દુઃખ ન થાય તેવું વર્તન ન કરવું જોઈએ. અહિંસાનો અર્થ માત્ર કોઈને મારવું નહીં એટલા પૂરતો મર્યાદિત નથી. કોઈના વિશે ખરાબ વિચારવું એ મનની હિંસા છે. કોઈના વિશે ખરાબ બોલવું એ વાણીની હિંસા છે અને કોઈને મારવું એ કર્મની હિંસા છે. આથી દરેક માણસે આ 3 પ્રકારની હિંસાથી બચવું જોઈએ. બીજો પ્રશ્ન છે, પ્રાણીઓ બોલતા હોત તો? જો પ્રાણીઓ બોલતા હોત તો તેઓ માણસો સાથે વાતચીત કરી શકત, પોતાની જરૂરિયાતો જેમ કે ભોજન, પાણી અને પોતાની સમસ્યાઓ લોકો સમક્ષ રજૂ કરી શકત. તેઓ આપણી જોડે તેમની મનની વાત કરી શકત. ત્રીજું છે, સર્વધર્મ સંભાવ વિશ્વ શાંતિનો માર્ગ એટલે તો કે જો બધા ધર્મોને એક સરખું મહત્વ આપવામાં આવે તો ધર્મના નામે જે યુદ્ધ લડાઈ રહ્યા છે આવા યુદ્ધો પણ ન થાય અને વિશ્વની અંદર લોકો શાંતિથી રહી શકે. બધા લોકોએ વસુધૈવ કુટુંબકમની ભાવના રાખીને બધા જ ધર્મને માન આપવું જોઈએ જેથી વિશ્વ શાંતિ જળવાઈ રહે. પ્રવૃત્તિ નંબર 12 પ્રશ્નોના જવાબ લખો. કાવ્યમાં કયા કયા મહામાનવોનો ઉલ્લેખ થયો છે? એનો જવાબ છે આ કાવ્યોમાં મહાવીર સ્વામી, ગૌતમ બુદ્ધ, શ્રી રામ, શ્રી કૃષ્ણ, ઈસુ ખ્રિસ્ત, હજરત મોહમ્મદ પયગંબર, ઝરથુસ્ત જેવા મહાનુભાવોનો ઉલ્લેખ થયો છે. ત્યારબાદ પ્રશ્ન બીજો, રામને અંતરમાં રાખવાની વાત કેમ કરી હશે? એનો જવાબ છે ભગવાન શ્રીરામ મર્યાદા પુરુષોત્તમ છે, માનવ માટે આદર્શ છે. તેમણે પોતાના જીવનમાં જે આદર્શો અપનાવ્યા તે દરેક લોકોએ અપનાવવા જોઈએ. તેમની મર્યાદા, નીતિમત્તા, ન્યાય, શૌર્ય, પ્રતિજ્ઞા અને મિત્રતા આ બધું જ આપણા જીવનમાં પણ આવે એટલા માટે આપણે રામને અંતરમાં રાખવા જોઈએ. પ્રશ્ન નંબર ત્રીજો, કાવ્યનો મુખ્ય સંદેશ શું છે? એનો જવાબ છે કવિ સંત બાલજીએ આ કાવ્યોમાં સર્વ ધર્મના સંસ્થાપકોને વંદન કર્યા છે. તેમજ આ કાવ્ય માનવ વચ્ચે શાંતિ સ્થાપવા અને વિશ્વની માનવજાત માટે શાંતિનો શુભ સંદેશ આપવાની વિશિષ્ટ ક્ષમતા ધરાવે છે. આજના અશાંત જગતને શાંતિનો શુભ સંદેશ એ કાવ્યનો મુખ્ય સંદેશ છે. ચોથો પ્રશ્ન, શ્રી કૃષ્ણને યોગી કેમ કહ્યા હશે? એનો જવાબ છે શ્રી કૃષ્ણએ સઘળા કાર્યો કર્યા હોવા છતાં પણ તેઓ હંમેશા નિર્લેપી એટલે કે અનાસક્ત રહ્યા એટલા માટે તેમને યોગી કહ્યા છે. ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 13, જો નીચેના શબ્દમાં 3 વ્યંજનો જોડાઈને બનેલો જોડાક્ષર લખ્યો છે, તમે આવા બીજા 5 શબ્દો શોધો. તેમાં રહેલા વ્યંજનો ઉદાહરણ મુજબ અલગ પાડો. ઉદાહરણ તરીકે બખ્તર છે તો એમાં ખ ને ત થી એ શબ્દ બન્યો છે. બુદ્ધ તો કે દ ને ધ એમાં જોડિયો શબ્દ છે. મિસ્ત્રી તો કે સ, ત ને રી એ રીતના આપણે બીજા શબ્દો છે શોધવાના છે. શુદ્ધ તો કે એમાં દ ને ધ જોડિયા છે. પરસ્ત્રી તો કે સ, ત ને રી છે. અસ્ત્ર તો કે સ, ત, ર છે. શાસ્ત્ર તો કે સ, ત, ર છે. પદ્મ તો કે દ પ્લસ મ છે. વિકલ્પ તો કે લ ને પ છે. તો આ રીતના આપણે શબ્દો પણ બીજા બનાવવાના છે. ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 14, તમને ગમતી અન્ય પ્રાર્થનાની 5-7 સૂક્તિ લખો. પુસ્તકાલય કે ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકે છે. મોબાઈલમાંથી છે અથવા બીજી કોઈ કવિતા છે, કોઈ બીજા પુસ્તકમાં હોય તો બીજી કવિતા પણ આ રીતના વિદ્યાર્થી મિત્રો આપણે લખી નાખવાની છે. મેં અહીં જીવન અનલિથા જો કવિતા લખી તો તમે પણ તમારી રીતના કોઈ પુસ્તકમાં તમને આપેલા હોય, ઉદાહરણ તરીકે ઇતની શક્તિ હમે દેના દાતા છે. આવી ઘણી બધી આપણે પ્રાર્થના સભામાં પ્રાર્થના બોલતા એ પણ આમાં લખી શકાય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ચાલો યાદ કરીએ આ કાવ્ય ગાયું તે વખતની કઈ વાત તમને યાદ છે? આપણે ગાયન કરવાનું છે, ગાન કરવાનું છે સમૂહમાં, તો તમને કઈ વસ્તુ આમાં યાદ રહી? જે વસ્તુ યાદ રહી એ લખવાની છે. આ કાવ્યનું ગાન સમૂહ ગાન તમે કેટલી વાર કર્યું છે? સમૂહમાં આપણે તમારા શિક્ષકે ટીચરે કેટલી વખત ગવડાવ્યું એનું આમાં ઉલ્લેખ કરવાનો છે. આ પ્રાર્થના ગાતા તમને તમારી શાળામાં ગવાતી કઈ પ્રાર્થના યાદ આવી? તમારી શાળામાં જે ગવાતી હોય બીજી કોઈ પ્રાર્થના તમને યાદ આવી તો એ પ્રાર્થના લખવાનું છે. વાતચીતનો કયો પ્રશ્ન તમને સૌથી વધારે ગમ્યો તેનો ક્રમાંક લખો. આ પ્રશ્નમાં તમે શું જવાબ આપ્યો હતો એ પણ ઉલ્લેખ કરવાનો છે. અને એકમમાં નવા શીખ્યા હોય તેવા કયા શબ્દો તમને યાદ છે તે બોલો. તો વિદ્યાર્થી મિત્રો આ હતો આજનો વિડીયો. આ વિડીયો તમને કેવો લાગ્યો જરૂર કમેન્ટ કરીને મને કહેજો. અને હજી પણ આ વિદ્યાર્થી મિત્રો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂર સબસ્ક્રાઇબ કરી દેજો.
સંસ્કૃત અને ગુજરાતીના વિડીયો આ ચેનલમાં હું મૂકવાના છું. કોઈ કવિતા હોય, પ્રાર્થના ગીત હોય, નાટક હોય, કહાની હોય, કોઈ પાઠ હોય, એ બધા પાઠના અભ્યાસ હોય, સ્વાધ્યાય હોય, સ્વાધ્યાય પોથી સોલ્યુશન હોય, એ તમામ આ વિડીયોમાં હું મૂકવાનો છું. તો વિદ્યાર્થી મિત્રો જરૂર સબસ્ક્રાઈબ પણ કરી લેજો. અને હવે નેક્સ્ટ વિડીયોમાં આગળના વિડીયો મળીશું. ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ.